મિત્રો, આજે હું તમને દરેક જાતના કન્સેશન પાસની ટિકિટ કાઢવા માટેની રીત બતાવીશ। કન્સેશન પાસની ટિકિટ કાઢવા માટે સૌપ્રથમ તમારે સ્ટોપ સિલેક્ટ કરી લેવાનું રહેશે। જેમ કે ખંભાળિયા સિલેક્ટ નહીં કરો તો પાસની ટિકિટ નીકળશે નહીં અને એરર આવશે। સ્ટોપ સિલેક્ટ કરેલું હશે તો જ ટિકિટ નીકળશે। મેનુમાં જઈ કન્સેશનમાં જશો એટલે અલગ અલગ પ્રકારની દરેક કન્સેશન આવશે। એવોર્ડ વિનર ટીચર, બ્લાઇન્ડ વગેરે। જે સિલેક્ટ કરશો તેના આઈડી નંબર નાખવાના ફરજિયાત રહેશે। જેમ કે બ્લાઇન્ડ પાસના 4 આંકડા નાખી અને પ્રિન્ટ કરશો એટલે ટિકિટ નીકળી જશે। એ જ રીતે અલગ અલગ દરેક જાતની જે પણ યોજના છે, વિકલાંગ, સહાયક, એવોર્ડ વિનર ટીચર, ફ્રીડમ ફાઇટર, પોલીસ વોરંટ, સહાયક, ત્યારબાદ કેન્સર, દરેક જાતની યોજનાના પાસ આમાંથી જ ટિકિટ નીકળશે। જે પણ કમ્પેટેબલ હશે તે આવી જશે। જેમ કે થેલેસેમિયા અને એ ગુર્જરનગરીથી ઉપરની ગાડીમાં નથી ચાલતા તો તે આમાં બતાવશે જ નહીં, જેથી કંડક્ટરથી ભૂલ થવાની શક્યતા જ નથી। એટલે જે બસ હશે તમારી એ મુજબના જે પાસ ચાલતા હશે એ જ પાસ આમાં શો થશે। જેમ કે થેલેસેમિયા, કેન્સર એ બધા લક્ઝરીમાં ચાલતા નથી, એટલે લક્ઝરી બસ જો તમારી હશે તો એનો ઓપ્શન જ ડિસેબલ હશે, જેથી કરીને તમે ધારો તો પણ તે ટિકિટ નીકળશે નહીં। જે કંડક્ટર માટે ખૂબ ફાયદાકારક છે, જેથી ભૂલ થવાની શક્યતા નથી। આ રીતે કન્સેશનમાં જઈ અને તમે અલગ અલગ યોજના જોઈ શકો છો। ત્યારબાદ પેમેન્ટમાં જશો તો પણ તમે અલગ અલગ જે પણ પેમેન્ટ છે તે જોઈ શકો છો। પેમેન્ટ અને કલેક્શન બંને વસ્તુમાં અલગ અલગ આવશે। પેમેન્ટમાં જેમ કે ટોલ ટેક્સ છે તે પેમેન્ટમાં આવશે। તમારે પેમેન્ટ જ્યારે ટોલ ટેક્સ રોકડમાં ચૂકવવાનું થાય ત્યારે પેમેન્ટમાં જઈ અને કરી શકો છો। કન્સેશન પાસમાં જેટલા પણ વિકલ્પ છે એ એકવાર ખાસ જોઈ લેવા, જેથી કરીને પોલીસ વોરંટ, જર્નાલિસ્ટ, થેલેસેમિયા દરેક મેનુમાં આવી જ જશે। એટલે કે આપણે જેટલા બસમાં આવે છે તે દરેક પાસ કન્સેશન પાસમાં આવશે, નોર્મલ ટિકિટમાં નહીં આવે। તમે એ જોઈ શકો છો। દરેક પાસ જોઈ લેવા ખાસ। ત્યારબાદ પેમેન્ટમાં ટોલગેટ અથવા તો કોઈ પણ મિસેલેન્સ અધર ખર્ચો થયો છે તે તમે એમાંથી બાદ કરી શકો છો। રિફંડ હોય તો પણ તમે એમાંથી જ આપી શકો છો। ટોલગેટમાં તમારે એમાઉન્ટ નાખવાની રહેશે, ત્યારબાદ ટોલગેટની જે રિસિપ્ટ આવે છે તે રિસિપ્ટના નંબર નાખવાના રહેશે અને સેવ આપશો એટલે તમારી કેસમાંથી એ રકમ બાદ થઈ જશે। ત્યારબાદ કલેક્શનમાં ખાસ કરીને વધારે પડતું તો ધાબા કલેક્શનની એન્ટ્રી કરવા માટે તમારે ઉપર ધાબા સિલેક્ટ કરી ત્યારબાદ રકમ, એના રિસિપ્ટ નંબર અને ધાબા એન્ટ્રી આ દરેક સિલેક્ટ કરવાનું રહેશે। જેટલી રકમ તમે ધાબામાં સિલેક્ટ કરશો એ તમારી કેસમાં પ્લસ થઈ જશે। આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ખાસ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી નવા વિડીયો